નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા ક્ષત્રિય સેવા સમાજ તેમજ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા સતત બીજા વર્ષે પણ મહુવડ ખાતે સમૂહ લગ્ન યોજાયા, જેમાં 22 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ક્ષત્રિય સેવા સમાજ પાદરા અને વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર દ્વારા બીજો સમૂહ લગ્નોત્સવ પાદરાના મહુવડ ખાતે યોજાયો, જેમાં 22 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સમૂહ લગ્નના આ પ્રસંગે જસપાલસિંહ પડિયારે જણાવ્યું કે સમાજમાંથી કુરિવાજો દૂર થાય અને યુવાનો વ્યસનથી દૂર રહે તે માટેની અપીલ કરી। સ્વર્ગવાસ ક્ષત્રિય સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જીતસિંહ પરમારના પરિવારનો પણ સમૂહ લગ્નોત્સવમાં સહયોગ મળ્યો। આ પ્રસંગે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામા તથા વડુ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પડિયાર અને કમલેશ પરમાર સહિત પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમાર, ક્ષત્રિય સમાજ પાદરાના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો અને મહાનુભાવો તેમજ દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વાસ્તે ગાસ્તે 22 વરરાજાઓની જાન ક્ષત્રિય સમાજની વાડી ખાતે પહોંચીને જ્યાં લગ્ન કરવામાં આવ્યા। બીજી તરફ મહાનુભાવોનું સાલ ઓઢાવીને મોમેન્ટો આપીને સન્માન પણ કરાયું। પૂર્વ સ્વર્ગીય ધારાસભ્ય શ્રી જીતસિંહ પરમારની પ્રેરણાથી સતત આજે આ બીજો સમૂહ લગ્ન ક્ષત્રિય સેવા સમાજ પાદરા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે। એમાં 22 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે। ખાસ કરીને અમારો મેસેજ એક ક્ષત્રિય સમાજ કે અન્ય તમામ સમાજના લોકોને એ છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, જે કુરિવાજો જે છે એ દૂર થાય। સાથે સાથે ખાસ કરીને આજના યુવાધનને મારી એક નમ્ર અપીલ છે, એક વિનંતી છે, બે હાથ જોડીને નમ્ર વિનંતી અને અપીલ છે કે જે રીતે જે વ્યસનરૂપી જે રાક્ષસ છે એ યુવાનોને કોતરી રહ્યો છે, એટલે ખાસ કરીને મારા તમામ યુવાનોને એક નમ્ર અપીલ છે, એક મેસેજ છે ક્ષત્રિય સેવા સમાજ દ્વારા કે આપ સૌ લોકો આ વ્યસનરૂપી રાક્ષસથી દૂર રહો, જેથી કરીને આપના પરિવારને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ ના થાય। સાથે સમાજમાં એક શિક્ષણનો સારો એવો મેસેજ પણ આપના તરફથી જાય, એવી આજના દિવસે એક નમ્ર અપીલ છે।